હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું સ્ટેટિક જીકેનો એક પાર્ટ, બૌદ્ધ પરિષદ, બૌદ્ધ સંગતિ, જે હંમેશા એક્ઝામમાં પૂછાતી હોય છે. તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર સ્ટેટિક જીકેના ભાગરૂપે ફટાફટ આપણે 2 મિનિટમાં શીખી લઈશું. ચાલો, પ્રથમ બૌદ્ધ સંગતિ 483 પૂર્વે ક્યાં રાજગૃહ અજાતશત્રુ હર્યકવંશના રાજા હતા. મહાકશ્યપ અધ્યક્ષતા. બુદ્ધના ઉપદેશોની શુદ્ધતા જાળવવાનું પરિણામ શું આવ્યું હતું? તો વિનય પિટકના અને સુત્ત પિટકની રચના. વિનય પિટક ઉપાલી દ્વારા, સુત્ત પિટક આનંદ દ્વારા. ક્લિયર? પછી આવશે બીજી બૌદ્ધ પરિષદ 383 પૂર્વે ક્યાં? તો વૈશાલીમાં. કાલાશોક કાકવર્ણ રાજા શિશુનાગ વંશનો હતો. કાલાશોક જે કાકવર્ણ તરીકે પણ જાણીતો હતો, શિશુનાગ વંશનો રાજા. અધ્યક્ષતા કોણે કરી હતી? વૈશાલીની સર્વકામિની. મઠવાસીઓના મતભેદોને નિવારવાનો ઉદ્દેશ્ય હતો. ત્રીજી 250 બીસી પાટલીપુત્ર અશોકના સમયમાં. મુગલીપુત્ર તિસ્સે દ્વારા અધ્યક્ષતા. અભિધમ પિટકની રચના. દાર્શનિક સમજ છે અભિધમ પિટકમાં. ચોથી 72 એડી, રાઈટ? તો કાશ્મીરમાં કુંડલવન ખાતે, જે હાલનું હરવાન તરીકે જાણીતું છે. રાજા કનિષ્ક. અધ્યક્ષ કોણ હતા? વસુમિત્ર અને ઉપાધ્યક્ષ અશ્વઘોષ. શું હતું? તો ચોથી બૌદ્ધ સંગતિમાં શું થયું? તો ધર્મ હીનયાન અને મહાયાનમાં 2 ભાગમાં વહેંચાયું. તો ક્લિયર? આ તમારું સ્ટેટિક જીકે, જે હંમેશા બૌદ્ધ ધર્મ આપણો ઇતિહાસ સિલેબસમાં છે કોઈ પણ એક્ઝામ માટે, રાઈટ? તો તમે જ્યારે પણ આ પૂછાશે તો તમે સ્ટેટિક જીકે જોઈન ગયા હશો તો તમારું કન્ફર્મ થઈ જશે. ફરીથી પ્રથમ રાજગૃહ અજાતશત્રુ અધ્યક્ષતા મહાકશ્યપ અને વિનય પિટક સુત્ત પિટકની રચના. બીજી વૈશાલી કાલાશોક કે કાકવર્ણ અધ્યક્ષતા સર્વકામિની. મઠવાસીઓના મતભેદો નિવારવાનો ઉદ્દેશ. ત્રીજી પાટલીપુત્ર અશોકના સમયમાં. મુગલીપુત્ર તિસ્સની અધ્યક્ષતા અભિધમ પિટકની રચના. કાશ્મીર કુંડલવન એટલે કે હાલનું હરવાન કનિષ્ક રાજાના સમયમાં. અધ્યક્ષ વસુમિત્ર, ઉપાધ્યક્ષ અશ્વઘોષ અને બૌદ્ધ ધર્મ 2 ભાગમાં વહેંચાયું. અહીંયા તમારું સ્ટેટિક જીકે પૂરું થાય છે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો ચાલો રજા લઈશું. બાય.